લગ્ન નોંધણી સર્ટિફિકેટને લઈને એએમસીએ નાગરિકોને સુવિધા મળે તે પ્રકારની નવી વ્યવસ્થા શરૂ કરી છે. સમગ્ર અમદાવાદમાં ક્યુઆર કોડ અને દંપતીના ફોટોગ્રાફ્સ સાથેના લગ્ન સર્ટિફિકેટ આપવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે. મેયર, ધારાસભ્યો અને પદ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગુજરાતનું આ પ્રથમ ડિજિટલ અને ફોટોવાળું લગ્ન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું. અત્યાર સુધી રાજ્યમાં ફોટો વગરના જ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવતા હતા, જેને કારણે અનેક સરકારી અને સત્તાવાર કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. પરંતુ આજથી અમદાવાદ મનપાએ ક્યુઆર કોડ અને દંપતીના ફોટોગ્રાફ્સ સાથેના લગ્ન નોંધણી સર્ટિફિકેટ આપવાની શરૂઆત કરી છે. આ સમગ્ર પ્રક્રિયા પેપરલેસ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું કે આ નવી વ્યવસ્થાથી સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા વધુ પારદર્શક, સુરક્ષિત અને ઝડપી બનશે. સર્ટિફિકેટ પર આપવામાં આવેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તે અસલી છે કે નકલી તેની માહિતી ત્વરિત મળી શકશે. લગ્ન નોંધણી માટે દંપતીએ ઓનલાઈન દસ્તાવેજ અપલોડ કરવાના રહે છે, જે બાદ અરજદાર પોતાને અનુકૂળ આવે તે સમય પસંદ કરીને ઓફિસથી સર્ટી મેળવી શકશે, જેથી અરજદારને ધક્કા પણ નહીં ખાવા પડે. આખી પ્રક્રિયા સંપૂર્ણપણે પેપરલેસ બનાવવામાં આવી છે, જે પર્યાવરણને અનુકૂળ હોવા ઉપરાંત વહીવટી કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે. લગ્ન નોંધણી કરાવવા ઈચ્છુક દંપતીઓ માટે હવે પ્રક્રિયા અત્યંત સુવિધાજનક બની ગઈ છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને ખાસ કરીને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.